પેલા તમારું નામ? નીતેશ બાલચંદાણી મારું નામ છે. તમારા દીકરાનું નામ છે ને શું છે? અયાંશ નીતેશ બાલચંદાણી મારા દીકરાનું નામ. શું થયું? અમે પેટ્રોલ પુરાવા ગયા હતા રામ મંત્ર પેટ્રોલ પંપ પાસે. ત્યારે એ લોકોએ બિશબ્દ વાત કરી મારી સાથે અને ઢાંકણું ખોલવા માટે મેં એમને કીધું ત્યારે ગાળું બોલી. તો મેં એમને વિનંતી કરી, ભાઈ લેડીઝ સાથે છે તો ગાળું ન બોલો એમ. એ રીતે અહીંયા પેટ્રોલ પંપ પુરાવવું હોય ને તો તમારે ગાળું તો સાંભળવી જ પડશે, એવું અમારી સાથે વર્તન કર્યું. છતાંય મેં એમને હાથ જોડ્યું. એ હાથ બાદ નહીં જોડવાના. અહીંયા તમે પોતાને શું સમજો છો? સિંધી સમાજના અમે અહીંયા બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ, એવું વર્તન કર્યું અમારી સાથે. કોણ હતું એવું કઈ નામ રહ્યું? પેટ્રોલ પંપ વાળા 2 માણસો હતા. કઈ જગ્યા પંપનું નામ શું હતું? રામ મંત્ર પેટ્રોલ પંપ. શેનથી માર્યો તમે? મારા છોકરાને ધોકાથી માર્યો, પાઇપથી માર્યો. કેટલા વર્ષનો છોકરો છે? 6 વર્ષનો છોકરો છે અને જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી. જાતિવાદી બોલતા હતા એવું? ના, એવું કાંઈ નહોતી. પછી અમને થોડીક વાર રહીને મેનેજર સાહેબે સમાધાન માટે બોલાવ્યા અને એ ગાળું ગઈને બોલાવી અમને કે અંદર આવો, તમારો વારો પાડીએ એમ. એવું કોણે કીધું તમને? એવા 2 જણા અજાણ્યા શખ્સે અમને કીધું. એટલે પેટ્રોલ પંપના હતા કે બહારની વ્યક્તિ હતી? યુનિફોર્મ નહોતું પહેરેલું, પેટ્રોલ પંપના હતા.